ગુડ મોર્નિંગ બધાને. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે આપણે મસ્તી કરવાની છે ને જવાનું છે ફરવા. યક્ષુભાઈ ક્યાં જઈએ છીએ આપણે? મમ્મમ કાવા. તો હાલો ફાઇનલી ઓન ધ વે પોગું આવી ગયા છીએ. અને સુનિલભાઈ કઈ કહેશો તમે? આપણે કાંઈ નથી આપણે આજ કાંઈ કહેવા નથી થતું. એને નકરું ફરવાનું જ થાય છે, કાંઈ બોલવાનું નથી થતું. અને હાલો હળવું જાય. જો આને હારે લવાય. આ હું ગોત છો? બોર ગોતે છો? ઓય વીટે ખવાઈ ગઈ પાણા. હોનાની વીટી ખોવાઈ ગઈ, ચાલુ ગાડીમાં પડી ગઈ એટલે ગોતે જ બેઠી જો. મમ્મી કેતો શું ગોતે છો? હાલો હવે જંગલમાં મંગલ કેતો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. અમને થોડાક હવા થઈ જાય. અને એકસો બાજુ અમારા રોય છે, ભપ થઈ ગયા હતા. ક્યાં ભપ થયો તો? ક્યાં વાગ્યું? તમે કઈ કહેશો? કાંઈ નહીં. તમે કઈ કહેશો? બધા મૂંઢ ભેગા થયા છે, કોઈ બોલતું નથી. કાંઈ વાંધો ના. લાવવાનું પાર્કિંગ જોવો તમે, જગ્યા નથી આજે રવિવાર છે એટલે. અને આપણે વહેલાસર આવી ગયેલા, પાર્કિંગની જગ્યા આપણને મળી ગઈ છે. તો જોઈ લો તમે પણ. જો બહુ બધું પાર્કિંગ છે હવે. જો સિંહ બેઠો છે મોટો જબરો. જો તો ફાઇનલી મિત્રો આપણે ધારી રિસોર્ટ પહોંચી ગયા છીએ. અને ધારીનો ગેટ પણ તમે જોઈ શકો તમારી પાછળ. જો અને થોડો તડકો લાગે ટોપી કિસના પહેલી પહેલા. આ જો ગેટ છે. અને ઓલું ઝરણું પડે છે પાણીનું. જો અને બધા ફોટા શૂટ કરે છે. અને મોટો જમ્બો બેઠો છે પેલી બાજુ. અને એકશુભાઈ જો અમારે વેન કરે છે પપ્પા પાસે આવવાનું. શું દીકાને શું ફાઇનલી મિત્રો આપણે સાસણગીર પહોંચી ગયા છીએ. સાસણગીર એટલે કે આંબડી પાર્ક. અને જો એકશુભાઈ જો આવતા વખત નાસ્તો ઉપાડ્યો છે. શું ખાશો? મમ્મી જો ભાઈ સેવામાં પડી છે. અને આપણે ઓલા વરઘોડિયાને પાડવા છે ફોટા. તો જરાક ફોટા પાડી લઈ. જો કેવું ઉભા રહી ગયા છે. હવે ભાઈ શરમ કરો, ગુસ્સો તો શરમ કરો. નાસ્તો કરવા બેસી ગયા છે. જોઈ લે એક તો શું નાસ્તો ખાશો? મમ્મ આવતા હોય પેલા નાસ્તો પકડ્યો છે, અંદર જવાનું બાકી છે. અને અમારા સુનિલભાઈ જો તમને કદાચ દેખાય તો ઝૂમ કરું. પેલી બાજુ દાદા દાદીના ફોટા પડે છે દરિયા. અને આ રીતનું એક સાઈડ પાણી પડે છે, બીજી સાઈડ પાણી બંધ થઈ ગયું છે, લાઇટ વહી ગઈ છે બીજી સાઈડ. અને હવે અંદર એન્ટ્રી કરી. એકશુભાઈ હાલો અંદર જઈશું ને? એકશુભાઈના મમ્મી તમારે કાંઈ ધરાઈ જાય ને અહીંયા આવીને? કાંઈ વાંધો નહીં. હાલો આવડે ફોટા પાડી લઈને પછી મળીને અહીંયા જો આ રીતનું કંઈક નાસ્તા બાસ્તાની વ્યવસ્થા છે ને. તમને એક વસ્તુ બતાવું. આ છે બુઢિયાના બાલ. જો ઓલા કહેતા હતા ને ડોહીના વાળ. કલર છે, પીળો કલર, લાલ કલર, ધાણી છે. જો કે તમે જોઈ તો હોય જ નહીં, બતાવી દઉં. અને હાલો નાસ્તા પાણી સીધા પછી અંદર જઈ. મને લાગે આના લોકો 12 વગાડી દીધા છે. હાલો હવે તો હાલો. તમારે બેન અંદર આવવાનું છે? હા સિંહ જોવા નહીં થવું ને? તમારે સિંહ જોવા જ બે જણા? અરે આ મારો ભાઈ સિંહ જેવો છે, એના ગળે હાકળ જ બંધાય ને. સિંહ ની દહાડું પણ આવે છે. હા કરતો ફાટી ગયો છે યાર. એ બધા લપાઈ જાય વાત ને વિવાદ થવા મળ્યો છે. હવે આપણે કઈ માથા નથી. હાલો જાગુ. હાલો ઉભા થાવ. હાલો એકશુભાઈ હાલો, ધૂળ નથી બગાડવાની. હાલો અંદર ફોટા પાડવા જવાનું છે. ઓકે હાલ પપ્પાને આંગળી પકડી લે. હા જો બધા ફોટા પાડે છે. અને હું તમારા ફોટા જ પાડો. હાલો અમારા ફોટા પાડજો. હાલો હવે મિત્રો આપણે ફોટા પાડીને પછી કન્ટિન્યુ મળીએ. ગેટની અંદર આવતા જ આપણને મળ્યું છે વાહન પ્રવેશ નિર્બંધ. એટલે વાહનમાં કોઈ જાય નહીં, 2 વ્હીલર ન જાય, 4 વ્હીલર ન જાય. આપણે હાલીને સફર કરવાનો છે. અને આ લોકો જો હાલવા મળ્યા છે એકલા. અને પેલી બાજુ જો સિંહ ઊભો થઈ ગયો છે આપણને જોઈને. જોયું કેવો ઊભો થઈ ગયો? તો ચાલો કન્ટિન્યુ આમના આગળ જોઈને બધું કર્યું. એકશુભાઈ મજા આવે છે ને બકુ અહીંયા? હે પછી આ રીતનો નકશો છે મિત્રો. જો આ પાર્કિંગ ના નકશો આખો બતાવેલો છે આપણને.
હવે નકશાના આધારે આપણે હાલીએ અને આપણે બીજી વાર અહીંયા આવ્યા છીએ ને મજા આવે. થોડો તડકો છે, ઠંડી જેવું નથી. જો આ સિંહ ભાઈ જો હે ને બાકી ફોટો પાડવો છે અહીંયા? હા પાડો ને શું ફોટો અહીંયા? હાલો થોડુંક ફોટો શૂટ કરી લઈ અને પછી મળ્યા. અહીંયા અંદર આવતા જ એક બોર્ડ આવે છે અને એમાં એક સરસ વાક્ય લખ્યું છે, તમને પણ બતાવી દો. છે ને જો, કુદરત એ એક મુલાકાત લેવાની જગ્યા નથી, એ એક ઘર છે. બરાબર ને? બાકી એક નંબર લખ્યું છે. અને આ બધું બધે જો બધે ફૂલ છે જો એને બધે મસ્ત મસ્ત ફૂલ છે. એક વાર અહીંયા પણ જોઈ રહ્યો. અને ઓલા લોકો હું ખસર પૂસર કરે છે. શું કરો છે? શું કરે છે અક્ષુ? અહીંયા તો એ શું છે? શું છે? કેમેલિયન, ઇન્ડિયન કેમેલિયન. એટલે કે દર્શક મિત્રો, અમે જઈએ છીએ ટિકિટ લેવા. સિંહ જોવા જવા પડશે ને, અહીંયા આવ્યા છીએ તો હવે એ લોકો લઈ જાય ને ટોઈને છે, મતલબમાં કે બસ હોય કે ટ્રક હોય કે જીસીબી હોય ટ્રેક્ટર હોય, જેમાં અમે લઈ જશે. તો ચાલો મળી લઈ, કન્ટિન્યુ પહેલાં છે ને ટિકિટ લઈ લઈએ. ફાઇનલી ટિકિટ આપણે લઈ લીધી છે અને જવું છે સિંહ જોવા. તો હાલો સિંહ જોઈ લઈએ અને જઈએ. હાલે તારે નથી આવવું? કેમ? આને સિંહ જોઈ લીધા. અને મિત્રો આને આવું શું કામ નથી ખબર છે? આને છે ને ઓલું કહે ને વોમિટિંગ થાય. શું થાય? એ કે બસ આખી પે કોઈ મને ન મજા આવે એવું ન હાલે, મજા આવશે. કાંઈ વાંધો નહીં, ભલે વોમિટિંગ થાય, આપણે જોઈ લઈએ. 100 પડી જાય લે ઓલા લે તો. ના તીતીડા. આ ઉતર હાલ. ધીમે 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 ધીમે. તારે ખિસ્સામાં રાખ. તો મિત્રો આ રીતની ટિકિટ છે અને એક પર્સન્ટ એટલે કે એક માણસની ટિકિટ છે 190 રૂપિયા. આપણે કેટલી આપ્યા? 570 570 આપ્યા છે 3 જણાના. બહુ ટિકિટ વધી ગઈ છે. અને આજે રવિવારનો દિવસ છે ને મિત્રો, એટલે થોડી ટિકિટનો દર વધારે છે. તો આવો તો જરાક ધ્યાન રાખીને આવજો, કેમ કે 190 રૂપિયા એક વ્યક્તિની ટિકિટ છે મિત્રો. તો હાલો આગળ મળ્યા આવે, જોઈએ આગળ શું શું મળે છે જોવા. મિત્રો આ છે આપણે અંદરની તરફ જવા માટે ગેટ છે, મતલબમાં સિંહ દર્શન કરવા માટે. અહીંથી બસ જશે અંદર અને આ પડી આપણી બસ. જો હે ને નંબર 5 નંબર 4 બસમાં લખ્યા હોય, જે તમારી ટિકિટમાં નંબર હોય ને એ તમને લઈ જાય. અને આ એરિયા બધો જો ઘણી બધી બસો પડી છે. અને આ બીજો ગેટ છે. આપણે હવે પહેલો હતો, આ બીજો ગેટ ને એન્ટ્રી બંધ છે અત્યારે. અને સુનિલભાઈ તમારે શું કેવું સિંહ જોવા મળશે? મળે જ ને, પૈસા દીધા, રોકડા રૂપિયા દીધે સુનિલભાઈ એમ કહે છે. એટલે સિંહ જોવા તો મળશે, ન મળશે રૂપિયા પાછા લઈ લઈશું, આપે તો, નકર કાંઈ નહીં. અને આ બધું નજારો આ રીતનો છે કંઈક. થોડી વાર 100 હેરાન કરતા હતા એટલે દાદુ કાંઈ સીનમાં લેવાનું નથી. જોઈએ આગળ કન્ટિન્યુ, પહેલાં સિંહ જોઈ લઈએ આપણે. ચાલો તો બસમાં બેસી ગયા છીએ અને 100ભાઈ અને સુનિલભાઈની 2 માણા અહીં તો આ 2 ધારે આવ્યા છે. ને અમારા મિસિસ એટલે કે જાગુ એ રહી ગઈ છે, એને વોમિટિંગ પ્રોબ્લેમ છે એટલા માટે. 100ભાઈ એ રહી ગઈ, બસ ઉપડી ગઈ. હા જાગુ રહી ગઈ, બસ ઉપડી ગઈ. હા રોદા આવે એટલે તમને થોડી વાર એવું લાગશે. જો કન્ટિન્યુ તો ગેટ ખુલશે આગળ. જો ચાલો તો ગેટ ખુલી ગયો છે ફાઇનલી મિત્રો. બસ ઉપડી ગઈ છે. જો બધે બોર્ડ મારેલા હોય છે અને હળું હળું જાય છે આગળ. જો ફાઇનલી સિંહ બેઠો છે, આરામ કરે છે. અને આપણી પરજા કઈ સમજે નહીં, અને સિંહ ઉડ કરે નહીં સારું અને વાહ થાય. તો સિંહ બેઠો 100 જો સિંહ ઉતો છે. તો સિંહ જોવા મળી ગયો ફાઇનલી. આપણો ધક્કો ફેલ ગયો 200 રૂપિયા વસૂલ થઈ ગયા ટિકિટના. જો મળી ગયો ને, જો બેઠો 100ભાઈ. સિંહ ક્યાં બેઠો છે? કાશમાં થામું પેલા હા ક્યાં બેઠો છે? જો તારી મમ્મી જેવો છે ને, તારી મમ્મી બેઠી જ આવી જ લાગ્યો, શાંત બેઠી હોય. જો બચ્ચા હોય તો કાશમાંથી તમને કદાચ દેખાતો હોય મિત્રો કે ના દેખાતો હોય, પણ આ સિંહ છે ભાઈ. જો બેઠો છે મસ્ત. જો સુઈ ગયો છે નિરાતે. સિંહણ છે, સિંહ નથી આ. તો ફાઇનલી આપણે સિંહણના દર્શન થઈ ગયા. આગળ છે આપણને સિંહણના દર્શન થઈ ગયા છે. સિંહણના જ કરે, સિંહના ન કરે. સિંહ તો આપણે સહી જ પોતે. જો
અને બીજો એક અહીંયા સૂતો છે, આરામ કરે છે. કહેતો હતો ને આપણે જેવો સિંહ છે, અમારો કાકાનો સુનિલ છે ને એને જેવો જ છે. જો સિંહ સુનિલ તારી જેવો છો ડાલામાં. કોપી લાગે ને જો. હા, બે કોપી જુઓ, એક આ અને એક આ. અને આપણે મોટા સિંહ છે ઈ. બરાબર ને? જો આ જો કાંઈ નો ઘટે મિત્રો છે ને, બાકી એક નંબર. જો ફરી વાર કહું છું, આપડા 200 રૂપિયા વધશું. જો જાગ્યો જો. જુઓ સિંહ આપણને ત્રીજો જોવા મળ્યો છે. શું દીકા શું આરામ કરે છે? આ ભાઈ સિંહ આરામ કરે છે. અમારા એકશુભાઈ કહે છે જુઓ સૂતો છે, બોવડીની નીચે સૂતો છે. અને ઠંડો પવન આવે છે, ટકામાં આપણે પરસેવો નહીં વળે. બીજું જોવું છે, હમણાં 3 આવશે. કેટલા આમ કહેતો કેમેરા આમ કહેતો 3 આવશે, કહેતો 3 આવશે. અને જો ફોરેસ્ટ મિત્રો, ફોરેસ્ટ વાળાની ગાડી પણ ઊભી છે, જોઈ લો. જો પેલી બાજુ ઊભી તમને કદાચ દેખાતી હોય તો એ લોકો આની ઉપર સતત નજર રાખીને બેઠા હોય, કેમ કે આ છે ને આનું લોકેશન ગોતવું પડે. સિંહના ઠેકાણા કોઈ ખોટું નથી કીધું. તો મિત્રો ફાઇનલી સિંહ નથી બતાતો એટલે આપણે જગાડી હાલો ગીત ગાઈને ગાઓ બધા ભાઈ. જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ. તો હવે જાગી. આ માલણ છે કે માલણ છે? માલણો છે, માલણો ભાઈ. ઊભો નહીં થાય આપણે કોઈનું ન માને. ફોરેસ્ટ વાળાની ગાડી આવી છે, કદાચ આ માલણ જાગી જાય તો. પણ મને નથી લાગતું કે માલણ એનું પણ માને, કેમ કે મારું ન માન્યું એનું તો હું માને. મિત્ર આ ખરેખર માલણ જ છે, સિંહણ છે, સિંહ નથી. જુઓ છે ને હટ્ટી કટ્ટી સિંહણ છે, સિંહણ છે ભાઈ. તો હવે બીજી વાર અમને મળી ગયા છે હરણભાઈ અને હરણ બેન. જો બેન ભાઈ બે ઉભા છે ને. એક ભાઈ તો ભાગી ગયા, બેન ઉભા છે અને જોઈ છે ટગુર ટુગર અમારે સામું. ભૂખ લાગે છે. એકસો એને ભૂખ લાગી હતી ને, મમ જેવું હતું ને આપણે એને. ક્યાં ગયું હરણ? ઉઈ ગયું ને. જો આવું હરણ સિંહ મળ્યા છે, રેબિટ મળ્યા એટલે સસલું મળ્યું હતું પણ જોવા ન મળ્યું. જૂનું જોયું હતું જંગલમાં. હા ભઈ ગયું. ચાલો આગળ મળીએ, કન્ટિન્યુ. હા જો એમ જંગલમાંથી રિટર્ન આવી ગયા અને હવે નીચે ઉતરીને ફોટા શૂટ કરીશું, થોડું બધું જોઈશું અને પછી ઘરે ભાગી જઈશું. કા પછી ખોડિયાર મંદિર જઈશું. તો ચાલો કન્ટિન્યુ. એકસો કહી દે બાબા પછી મળ્યા. હા, અને આ બેન ઉતાવળ જો એટલે ખાલી થવા જોઈએ છોકરાઓ. બીજી બસ સામે તૈયાર છે, માણસો ભરાય છે એમાં. અને સણા જોર ગરમ વાળા ભાઈ બહુ લૂટે છે. 20 ના 30 કહી દે ડાયરેક્ટ. કાંઈ વાંધો નહીં, પેટ ભરો તમારું. હાલો કન્ટિન્યુ. તો હવે શાંતિથી બેઠા છે થોડી વાર. અને જો આ મેડમ મેનારાણી પૂછ તમે કેમ નું આવ્યા? હવે એક વાર તો કીધું હું કામ નું આવી એમ. વોમિટ થાય એટલે કા. એકશુભાઈ ને પણ મોજ આવી ગયો ને જોઈને. પણ એ હરણ આવ્યા, સિંહ આવ્યા ને કા કેવો અનુભવ રહ્યો સુનિલ? એ કેવો અનુભવ રહ્યો? હારો, મજા આવી. મજા આવી ને? કેવા સિંહ હતા? મરેલા હતા ખારા? થોડાક મુંદરી ગયેલા હતા પણ પૈસા દીધા સારા. તમને કેમ લાગ્યું? સુરત વાસીઓને પહેલી વાર જોયા છે. ના હારા હતા પણ બિચારા માંદા બહુ પડી ગયા તે એવું લાગ્યું. હતા સુનિલ જેવા ને? સુનિલ જેવા હતા. એટલે મતલબ એમ કે નુંદરી ગયેલા મરી ગયેલા હતા. હાલો કન્ટિન્યુ આગળ મળીએ. એકશુભાઈ ક્યાં જશો? હા તમારી મારી પાછળ દેખાય ને એ ગેટ નંબર 2 છે. ગેટ નંબર 1 આગળ છે. રેડી? એટલે એન્ટ્રી અહીંયા છે બસની. અહીંથી તમને સિંહ દર્શન કરવા લઈ જાય. અને આપણે કરી લીધા, સિંહ જોઈ લીધા, હરણ જોઈ લીધા, રેબિટ એટલે કે સસલા જોઈ લીધા. અને હવે આપણે જઈએ છીએ ડુંગરની ટોચ ઉપર. જો પેલા લોકો તો જવા મળ્યા છે ને હાલો કન્ટિન્યુ આરો હું જાઉં જ છું. તો બનેલો વ્લોગમાં ચાલો. એ ઉભા રહ્યો. તો આ ડુંગર ચડવાનો હે મિત્રો આપણે. શ્વાસ ચડી ગયો છે ડુંગર ચડીને આવ્યા એટલે. અને હજી ચડવાઈ કરવાની બાકી જ. જવા બતાવી દો તમને. હજી અહીંયા આ ઝૂંપડીએ જવાનું છે ફોટા પાડવા. તો હાલો કન્ટિન્યુ શ્વાસ ચડ્યો એટલે બોલાય નહીં. અને તમને પાણી બતાવી દો. અહીંથી પુલ જવો, ડેમ દેખાય છે. આ પુલ છે. હા અને મિત્રો પુલની આ બાજુ એક્ઝેક્ટ આ મોટો ડેમ છે આપણે રેડી ધારીવાળો. અને અહીંથી જે મંદિર અંદર. તો થોડી વાર પછી મંદિરે જઈએ અને મળીએ. અને આ લોકો મને મેકીને હાલો મળ્યા છે. હાલો આપણે મળીએ આગળ. શ્વાસ ચડી ગયો તો હવે તો ઝૂંપડીએ ફોટા બોટા પાડીને પછી મળીએ. મને તો હા ચડી ગયો છે, હું કાંઈ બોલી નહીં શકું. હવે બોલ છે જાગું. હાલો બોલો. બહુ મજા આવી ફરવાની. આપણે જો ડુંગરે આવીને બેહી ગયા છીએ. પાછળ મસ્ત બધું વાતાવરણ છે, જંગલ છે, પાણી છે અહીંયા પાછળ. સિંહ જોવામાં હું સિંહ તો મરી ગયેલા હોય એવા હોય. અહીંયા શું જોવા જવું? એ કરતા નિરાતે બે આવી નહીં અહીંયા.
આ બે જણા દાંત જ કાઢે છે, કાંઈ બોલતા નથી. કાંઈક બોલો મારા વાલા. બોલો ભાઈ સિંહ જોઈએ હવે હું બોલે સિંહ જોયા પણ બહુ મજા ન આવી. સિંહ બધા તવાઈ ગયા હતા બિચારા. સુનિલ ખાવા જેવા. દેતા. એની જેવા. સુનિલ જેવા થઈ ગયા હતા થોડાક. મારી જેવા હોય તો ખબર પડે મને ઊભી ન રહી તો આ મિત્રો આ જંગલ છે બધું. અમે અહીં અંદર ગયા હતા. આ તો બધા રસ્તા દેખાય છે ને, ત્યાંથી બસ હાલી હતી બધી. થોડુંક ઝૂમ કરું તમને દેખાવાનો પ્રયત્ન કરું, દેખાય તો. અને આ બાજુ જો આ બિલ્ડિંગ છે કે છે એની નથી ખબર આપણને. અને ફરી વાર કહું, જો આ બધું ડેમ છે આપણે બોલો ધારીવાળો તો પરીક્ષા ડેમ કે નહીં, અને નીચેના મંદિર છે. તો હમણાં જમી કાઢીને પછી મંદિરે જઈએ. અને આ છે એની ઓફિસ છે નથી ખબર આપણને, પણ સરસ છે. અને મિત્રો અહીંયા જો ગાડીઓ રહે ફોરેસ્ટ ખાતાવાળાને તમને દેખાતી હોય જો રહે. એક નંબર છે. એક વસ્તુ બતાવું, જો આ છે ને આને કહેવાય કાંટા. જો કે તમે કોઈ જોયા જ નહીં. જો इसको बोलते हैं बावड़ का कांटा, इसको बोलते हैं गांडा बावड़. एक बार बाय बाय કહી દે. તો ફાઇનલી મિત્રો ઘરે જાય છે એટલે પેલા કે જમવા જાય છે. તો આ હરણભાઈ બાય બાય કહી દી. બાય બાય. તમે પણ કહીજો બાય બાય. ચાલો જમીને પછી મળીએ. વડવગડામાં જમવાનું છે. વડવગડામાં. તો મિત્રો 100 આપણને હેરાન કરે છે, તેડીને હાલવું નથી એને હવે. અને જોઈ મોટા સિંહ બતાવું તમને. જો આ છે મોટા સિંહ, જંગલના રાજા સિંહ. સિંહણ એનું બચ્ચું છે. યારે જોયું. તો હાલો હવે આપણે આગળ જઈએ છીએ હળવું હળવું. આ લોકો વહી ગયા છે. 100 આપણે જવું છે ને બટેટા પૌવા ખાવા. શું ખાવું છે? હા બટેટા પૌવા ખાવાના છે ભાઈ. તો હાલો બટેટા પૌવા ખાઈને મળવી જંગલમાં. પાણી પીવું છે દીકરો? ભોલું ને પાણી પીવડાવું. આવે છે કે નહીં? હા તે પહેલેથી ગ્લાસમાં પી લેતો હોય તો. બીજું એક કહેવાનું કે ખાતા થોડાક તરસ્યા અને હવે આવી ગયા છે પાણી પીવા. જો પાણીની સુવિધા બધે સારી છે. શું કેવું, ઠંડુ છે હે? હા પેલા ઠસી લે પછી બોલે. હા કેવા એવું છે બહુ ઠંડુ. કેવું છે? આ બે ઓલા વર્ષોના તરસ્યા નો એમ તો બે. એ બહુ ઠંડુ પાણી છે પણ. હા છે ને ડાલા મઠ્ઠા સિંહ છે ને, બે બચ્ચા પણ હારે છે. મારો 100 કેમ મારી હારો એમ છે. જુઓ તો તમને દેખાતું તો જોઈ લો પાછળના ભાગમાં. ચશ્મા અત્યારે નથી લે, તડકો લાગે આંખો નહીં ખુલે. અને સુનિલભાઈ અમારે જીદ કરી છે, મારે ફોટા પાડવા જવું છે. આ કાંક તળાવ જેવું છે પણ આ ખાલી છે. જુઓ મિત્રો અત્યારે ચોમાસામાં ભરેલું હોય છે બધું. અને આ જુઓ આમાં આંબરડી સફારી પાર્ક લખેલું છે, કદાચ તમને દેખાતું તડકાનું ન દેખાય. સરસ લખેલું છે. અને મિત્રો અહીંયા એક નંબર મજા આવે. જુઓ ઠંડો પવન આવે છે, શિયાળા જેવું છે પણ ખબર નથી પડતી, અને ઉનાળા જેવું એવું કાંઈ લાગતું નથી. તો મજા કરીએ છીએ મિત્રો. અને જાગુ ગઈ છે ટેણીયાને જમાડવા, નાસ્તો કરાવવા. એ લોકો ટાટા સાઈડે બેઠા છે ને આપણે ફોટોશૂટ કરવા માટે આવ્યા છે. હા જો હાલો તો જોઈ લ્યો, આ છે ધારી ખોડિયારનો ખોડિયાર ડેમ ગળધરા. પાણી દેખાય છે એમાં? હા પાણી દેખાય છે ને. આમ તો વાદળ જેવું દેખાય બધું પણ એ પાણી છે, વાદળ નથી. એ બધા દરવાજા ખોલ ઈ બોલો જો દેખાય હમણાં પાણી. બોલ પાણી દેખાય છે એમ બોલ. આ દેખાય જ છે પાણી. દેખાતું તો કમેન્ટ કરજો, અમને નથી દેખાતું. અમને ધૂંધળું બતાવી દે હા સારું હાલો. આખું બંધ થઈ જાય છે ત્યારબાદ આપણે આવ્યા છીએ ખોડિયાર મંદિરે. રાજપરા જોઈ લઈએ હાલો. રાજપરા ક્યાં થયા છે? આગળ જરા હા ગળધરા પકડ. હવે સોરી હા ગળધરા છે. જો ગળધરા. આ છે મંદિરની બહારનું કેવું કે પ્રાંગણ કેવું કહેવાય, બહારની જગ્યા મતલબમાં છે. આ જો બહાર તમારું ત્રિશુલ મોટું દેખાતું છે ને. જો અમારા સુનિલભાઈને જાય છે ભાઈ દર્શન કરવા. શ્રી ગળધરા ખોડિયાર મંદિર. અને આ બધું જો અહીંથી દેખાય નહીં, સામે પુલ દેખાય. જો આ રહ્યો ને સામે પુલ છે, આ કદાચ તમને દેખાતો હોય તો. અને આ બધું મંદિરનો પાણીનો ધોધ જાય. જો પહેલાં આપણે થોડું જમી લઈ અને પછી ત્યાં જઈ. વળી રિટર્ન આવી ગયા આપણે ડેમના નીચેના ભાગમાં, જ્યાં માતાના મંદિરે મતલબમાં કે ને પતરા બતરા નાખેલા છે. જો અને આ બાજુ કાંઈક બંગડી બાંધેલી જ ખબર છે નહીં કાંઈ શું છે. મેં કીધું નજારો કેમ છે એક નંબર છે ને. પતરા નીચે સાંઈ હાલા જાય છે. જાગુ ક્યાં ગઈ? અહીંયા જ છું.
મજા આવે છે ને? મજા જ આવે ને, ફરવાની કોને મજા ના આવે? ભૂખ લાગી હે? ભૂખ લાગી છે ને જગ્યા ફાઇન પકડજે. આમાં છે મંદિર બધું. એટલે આ જો ભૂખ લાગી આમાં ખાવા. ભૂંગળા આમાં નાસ્તો આવી ગયો છે આપણે. અને આ બે મેંગા મહેમાન અમારે લંઘાઈ ગયા છે ભૂખે. હજી ખાવું છે તો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. આજે ફરી વાર કહું છું ડેમ. અને આ બધું છે ઉપર જો પહાડ બહાડ. ઓ ઓલા ક્યાં ચડી ગયા તો ઉપર આમ જો મેન પડ્યા હોય તો મિત્રો. અને આ છે પાણીનો દોઢ જોવો આપણે ખોડિયાર મંદિરે જોવો પાણી આવે છે ને ફર્સ્ટ ક્લાસ જોવો. બસ આપણે આજ જોવા આવ્યા હતા અને જો બધા ફોટો શૂટ કરે છે અને શાહરુખ ખાન ઉભો એમ જોવો છે ને તો પછી. અને સુનિલભાઈને અમારે પાડવા છે ફોટા આવે. સુનિલ ફોટા પાડવા છે ને? પાડવાના છે. હા તો હાલો વાંધો. હાલો આ બે જણા ફોટા પાડજે જાગું તું હું અહીં ઊભો. હવે મંદિર આવ્યા છીએ અને ધોધ જોઈએ છીએ. આવું છે ને લાંબુ હા. મંદિર આવ્યા છીએ અને પાણીનો ધોધ જોઈએ છીએ અને મજા લઈ છે. ઠંડો પવન સારો આવે છે અને ભૂખ લાગી છે. વાગ્યા છે 2 હવે તો ક્યાંક જણ જમી લઈ જાળવવાની છે. તમારું શું કહેવું? અને હાલો જુઓ આ પાણીનો ધોધ. અને આ બાજુ અમારે એકશુભાઈની બેઠા છે લંઘાઈને ભૂખ્યા ત્યાં છે બધાય. ભૂખ લાગી છે ને ભાઈ? તો હાલો બધા ફાઇનલી ભૂખ્યા ત્યાં છે તો જમીને પછી મળીએ. ચાલો. તમે કોઈ પૈસાની ઝાડ નહીં જોયું હોય ને હાલો હું પૈસાની ઝાડ બતાવું. અહીંયા આવું જાવેદ વાહમાં હતા. દેખાય છે? પૈસા સિક્કા બધું. જો આ બધા પૈસા છે હો, આમાં પૈસા ઉગ્યા છે ઝાડમાં. પૈસાનું ઝાડ છે. હા પૈસા જોતા હોય અહીંયા આવીને લઈ જજો. તો મિત્રો પૈસાનું ઝાડ આપણને મળી ગયું છે. સુખનો સુરત તો ન હોય ગયો પણ પૈસાનું ઝાડ મળી ગયું. જવા આ બધા ખેંચી જવા છે પણ કોઈ નો જોઈ ને રાત્રે આવીશું. સિંહણ આવે ને એમ એકલા આવીશું અમે. બરાબર ને? તો હવે લાગી છે ભૂખ ને અમે જઈએ છીએ જમવા. આવું છે ને જમવા? હા હાલો જમવા. કદાચ અવાજ ન આવતો તો કન્ટિન્યુ તમારી રીતે સમજી જજો હું બોલી છીએ. ચાલો જમવા. હાલો જમવા. અહીંયા જો તો બધા રડવા. અરે એમ નહીં, આ ઝાડ છે ને ખરેખર આમાં પૈસા ઉગે. આમાં પૈસા મુકતા હોય નાખતા એ આમાં આમ કોણ નાખે ઈ જોતું. આમાં કોણ નાખવા આવે અહીંયા? એ આમાં ફૂલ ખીલે ને જો ફૂલની જેમ જો. આમ જો પાછા પૈસા છે ને કોઈ લઈ ન હતો. જો આ તો બધા અહીં રોજ આવે લેવા લઈ જાય પછી રડવાનું બની જાય. તો જો આમાં કેવું હોય ખબર? તમે એક સિક્કો લો ને તમારી પાસે 5000 ઓછા થાય એક સિક્કે. એક મિનિટ અહીંયા આવો હું તમને બતાવું કેવી રીતે ઉગે છે એમ બતાવું હું તમને. અહીંયા જો આ નકર લાગે ઉઈ જાય જો. આ લાગે ઉઈ જાય. ઉડી જાય. પૈસા છે કહું કેમ ઉગે ખબર? આ સિક્કો રાખવાનો પછી આમ પથ્થર મારે ને એટલે એ ઉગી જાય. કોકના પથ્થરમાં પથ્થર મારવા સિક્કામાં આપણા દાદા પૈસા થઈ જાય. માર જલ્દી. એ હાથમાં જ ન જાય તમે. ક્યાં? હાથમાં છે. લાય. પાણો નાનો જો આ તો બહુ મોટો છે. લાવો. નાનો ન આય ભરા હાલ છે. અમારા સુનિલભાઈ પૈસા ઉગાડે છે. હવે કરોડોપતિ થઈ જાય. જો બસ એ કોક કાઢી જાય હવે. કાઢે ને છે બધાને મારું તો. યો. લાય લાય. આમ જો અહીંયા બધો હોય આમ જો યો. બસ ક્યાં ગયો? કાંઈ નહીં હાલો માતાજીના કામ નતા ને વયો જો હાલો. હવે કોઈ કાઢે નહીં આ તો. બસ મારી માં ખમા કર હવે ખમા કર. તો એકશુભાઈ ઠકવાડ્યા છે હવે હાથે દુખવા મળ્યો છે ને કે નીચે નથી ઉતરવું હાલવું નથી. અને તમે જો પગથિયા કેટલા સડવાના છે બધા પેલું બધું પગથિયા બધા આમ રાઈટ જો એટલા બધા પગથિયા છે અને નીચે હાલે એકલું. હાલો એટલા બધા પગથિયા ચડવાના છે તો એકશુભાઈ કે તેડી થોડો વાત નો દુખે આમાં ખોટો છે. હાલો હાલો હવે આપણે જમવા આવી ગયા છે એક જગ્યાએ વાડીએ મિત્રની વાડીએ અને જમી લઈએ અને મિત્રને મળી લઈએ. બહુ મોટી વાડી છે જોઈ લો તમે પણ જો છે ને. તો આંબા છે, બદલો છે, લીમડો છે.
પેલા તો હાલો મિત્રો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. એક મિત્રની વાડી આવી ગયા છીએ આપણે ધારી. બહુ પાકો ભાઈબંધ છે પણ અત્યારે નથી, એ તો વિદેશમાં છે, અહીંયા નથી. જો બટેટા પૌવા ચાલુ થઈ ગયા છે, ભૂંગળા છે આરે જો અળી છે, અને સુનિલભાઈ મળ્યા જાપડો. ભૂખ લાગી ને? વો ભાઈ હાલો બસ આવો મિત્રો. હાલો કે હાલો જમવા બટાકા પૌવા ભૂંગળા એવું બધું છે. થોડું થોડું ભૂખ લાગી છે એટલે વધારે કાંઈ બોલવું નથી. તો હાલો મિત્રો આપણે જમી લઈએ, વધારે નથી બોલું, ભૂખ લાગી થાય. હાલો તો અમે જમી લીધું છે અને હવે જવાનું છે ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું અને નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ રીતે સપોર્ટ કરો. થેન્ક યુ. હજી બાય બાય કહેવાની વાર છે. હજી તો રસ્તો બતાવો દો ને ઘરે કેમ ભોગવી, કેમ કે જમી લીધા પછી ઊંઘ આવે છે બોલ. તું ગાડી આઈ કે લે સોરા? હા હું આવડે હે? નક્કી નહીં ક્યાં જવાનું. નક્કી નહીં આવડે છે આવડે છે. આવડે છે પણ પછી નક્કી નહીં. અમરેલી પોકશું કે પછી સીધા આમ ઉપર ઈ કઈ નક્કી ન હોય. એકશું ભાઈ અહીંયા કહી દે હાલો આવજો બાબા કહી દે તો. હે કાક એટલે હા કાકરો લઈ આવ્યો. હવે ઘરે જઈશું ને કાકો 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 કે કાકો. હાલ બાબા. તો હાલો હવે જમીને રોડ ઉપર હતો રસ, તો થોડોક રસ પાણી પી લઈ અને પછી કન્ટિન્યુ અમરેલી નીકળીએ, પછી ક્યાંય સ્ટોપ નથી કરવાનો. તો ફાઇનલી આવી ગયો છે રસ. 2 ગ્લાસ મોકલો મારા વાલા, 2 ગ્લાસ પીછો મારા વાલા. એ નાખી લઈ લો તો આ અહીંયા પડ્યો. મારો વાલો ઠપકાર જો આમાં. તો હાલો રસ પાણી પીને પછી મળીએ. નલા લોકો તો અંદર ગાડીમાં પી બેઠા ભલે પીતા.